અખિલ સુન્ની મુસ્લિમ હિત રક્ષક દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના વડાઓ સાથે વિચાર વિમર્શ બાદ મોટા પાયે રેલી કે આવેદનપત્ર ન આપવાનું ફક્ત કલેક્ટર સાહેબનો મંતવ્ય જાણી અને ત્યારબાદના કોઈ પણ નિર્ણયો લેવા માટે એક નાની ચર્ચાઓ થઈ હતી। તે પ્રમાણે આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કલેક્ટર કચ્છ સાહેબ તેમજ આરડીસી સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને રૂબરૂ મુસ્લિમ સમાજના વિવિધ સંસ્થાઓના વડાઓ તેમજ અગ્રણીઓ સાથે એક મિટિંગ થઈ અને મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે હવે પછી મુસ્લિમ સમાજને કોઈ પણ નોટિસો પાઠવવામાં નહીં આવે તેવું ખુદ કલેક્ટર સાહેબે જણાવ્યું। તેમજ આરડીસી સાહેબને પણ ત્યાંથી ભલામણ આપવામાં આવી કે જે નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે તેને પણ અત્યારે કોઈ પણ જાતનું કાર્યવાહી કરવામાં ના આવે। સાથે સાથે મુસ્લિમ સમાજને પણ કલેક્ટર સાહેબે એક કામગીરી સોંપવામાં આવી છે કે અમને એજન્સીઓ તરફથી જે મંતવ્યો મળે છે કે ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠા ઉપર ગેરપ્રવૃત્તિઓ થાય છે તો આપના માધ્યમ દ્વારા અમે મુસ્લિમ સમાજના વિવિધ વિસ્તાર કાંઠા ઉપર જે વસેલા છે તેમણે પણ વિનંતી કરીએ છીએ કે તમે સરહદના સંત્રી બનો કે આવી પ્રવૃત્તિઓ થતી હોય તો તમે એજન્સીઓ મારફત કે પોલીસ મારફત કે મુસ્લિમ સમાજના અગ્રણીઓ મારફત તમે જાણકારી આપો। કારણ કે આપણે કચ્છના છેવાડા ઉપર પાકિસ્તાન સરહદ ઉપર બેઠા છીએ, આપણી જવાબદારી થાય છે અને વિશેષમાં જે વિસ્તારોમાં કાંઠા ઉપર કોસ્ટલ એરિયા ઉપર જે દરગાહો આવેલી છે તેમાં આપના માધ્યમ દ્વારા જે તે મુજાવરો અને જવાબદાર વ્યક્તિઓને અમે જાણ કરીએ છીએ કે વધારાનો જે પણ દબાણ થયેલું તમે રાખેલું હોય તો તમે સ્વૈચ્છિક તોડી નાખજો। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને આગેવાનો રૂબરૂ આવીને ચકાસણી કરશે, પણ એ ખાતરી આપીએ છીએ કે જો દરગાહો વકફ બોર્ડમાં ચડેલી હશે અને વ્યવસ્થિત રીતે બાંધકામ હશે તો કલેક્ટર સાહેબે ખુદ પોતાના મૌખિક રીતે જણાવ્યું છે કે કોઈ તેને ટચ નહીં કરે અને જેનો આરડીસી સાહેબને મૌખિક અમારી રૂબરૂમાં જાણ કરવામાં આવી છે। મારું નામ અબ્દુલભાઈ રાયમા, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રેસિડેન્ટ। આજે અમે કલેક્ટર સમક્ષ એક આવેદનપત્ર રૂપી અને બધે આગેવાનો અને સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિની નેજા હેઠળ એક લેખિત રજૂઆત કરી છે અને બધે ભેગા થઈ અને વ્યવસ્થિત સાહેબ સાથે મળી અને વ્યવસ્થિત રજૂઆત થઈ છે। સાહેબ પણ એક બાંયધરી અને ખાતરી આપી છે અમને કે જ્યાં કોસ્ટલ ઝોન જાહેર થયું છે ત્યાં અમુક જગ્યાએ જ્યાં ખોટા જે બાંધકામ ઊભા થયા છે અમે એને તોડી પાડવાના છીએ, કોઈ દરગાહને ટચ કરવાના નથી અને જ્યાં જ્યાં દરગાહના નામે જ્યાં જે બાંધકામ ઊભા થયા છે તો એ બાંધકામને અમને પણ કહ્યું છે કે તમે પણ સર્વે કરાવો અને સહમતિથી અમે તંત્રને બાંયધરી આપી છે કે સાહેબ ખોટો જે ક્યાં થતું હશે અને ખોટા બાંધકામ હશે તો અમે તમારા સાથે રહી અને ભેગા રહીને અમે દૂર કરાવી દઈશું અને એનામાં સાહેબે સહમતિ આપી છે। અમને પણ એવી જવાબદારી આપી છે કે તમે જ્યાં ત્યાં જે દરિયા કિનારું છે ત્યાં જે દરગાહ આવતી હોય ત્યાં પણ ખોટા જ્યાં ઓટલા થયા હોય અને ખોટા માણસો બેસતા હોય એવા ઓટલાઓને તમે દૂર કરો એવી અમે પણ એ સાહેબ પાસે બાંયધરી રાખી છે કે અમે બધે ભેગા થઈ અને એ દૂર કરાવી દઈશું। પણ જ્યારે પણ દરગાહ તોડવાનો ટાઈમ કે ઓટલા તોડવાનો ટાઈમ આવે ત્યારે તંત્ર સાથે રહી અને તંત્ર અમને મુસ્લિમ સમાજને વિશ્વાસમાં લે એવી સાહેબે અમને ખાતરી આપી છે અને સાહેબને અમે પણ ખાતરી આપી છે કે અમે ભેગા સાથે રહી અને તંત્ર સાથે રહીને અમે જ્યાં ખોટા બાંધકામ હશે એ દૂર કરાવશું। અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિ, મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના ચેરમેન, સમસ્ત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જે કચ્છમાં એક તરફી મુસ્લિમ વિરોધી જે દરગાહોને કોઈ પણ આધાર પુરાવા જોયા વગર તોડી પાડવાની નોટિસો આપવામાં આવી છે, ક્યાંક 61 કિલોમીટર આપવામાં આવી છે, ક્યાં 202 કિલોમીટર આપવામાં આવી છે। એના માટે અમે આજે કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબનો સાનુકૂળ જવાબ આવ્યો કે ભાઈ આવા વાતાવરણમાં અમે જે દરગાહો છે, જે ઐતિહાસિક દરગાહો છે, આકારણી રજિસ્ટરમાં અને વકફ બોર્ડમાં ચરેલી હોય અને જૂની દરગાહો હશે એને અમે કોઈ પણ તોડવાનો પ્રયત્ન નહીં કરીએ, પણ જે સેન્સિટિવ વિસ્તાર છે કચ્છ અને ક્યાંક ને ક્યાંક કોસ્ટલ ઝોનમાં કે દરિયાઈ વિસ્તાર પટ્ટીમાં
ક્યાંક ને ક્યાંક અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે તો એવા શેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યા છે કે જેમાં ઘણી બધી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને ઘણું બધું ડ્રગ્સ હોય કે હથિયાર હોય કે આવા બધી પ્રવૃત્તિઓ થઈ રહી હોય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમે જે કોસ્ટલ ઝોનનો જેટલો વિસ્તાર છે એને નોટિસો પાઠવેલ છે. હિતરક્ષક સમિતિએ કહ્યું કે આવા ખોટા જે પણ શેલ્ટર હાઉસ સાથે સાથે સાહેબે અમને ખાતરી આપી છે કે જૂના દરગાહો છે, જૂની જે પણ આપણે દરગાહો અને એની આજુબાજુનો વિસ્તાર હશે એને અમે જે નોટિસો પાઠવી છે એ નોટિસો પૂરતું જ થશે. કલેક્ટરે ખાતરી આપી, કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે અમે એને કશું પણ કરશું નહીં. સાથે સાથે આપણા મુસ્લિમ સમાજને એમને આહ્વાન પણ કર્યું કે આપના તરફથી પણ તંત્રને સાથ સહકાર આપવામાં આવે, જાગૃતિ કરવામાં આવે, જેમાં કોઈ નિર્દોષ માણસોનો કે કોઈ સાચી દરગાહને ક્યાં નુકસાન ન થાય તો અરસપરસનો વિચાર વિમર્શ કર્યા પછી એમાં આગળ સંયુક્ત રીતે વર્તશું એ અમારા પ્રમુખ સાહેબને, અમારા અલીમાનભાઈને અને અમને સર્વેને કલેક્ટર સાહેબે ખાતરી આપી છે.